ગલ્ફ વોરને કારણે સુરતના ઉદ્યોગો પર ગંભીર અસર પડી રહી છે. નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે યુદ્ધને કારણે ટેક્સટાઇલ અને ડાયમંડ સેક્ટરના સેંકડો કન્ટેનરો મધદરિયે અટવાયેલા છે, જેને કારણે ઓર્ડર અને પેમેન્ટ પણ અટવાયો છે. માલ અટકાવવાને કારણે ઉદ્યોગકારો પાસે રોકડની તંગી વધી રહી છે અને આ સ્થિતિ સીધી અસર ઉત્પાદનકારો અને કામદારોના પગારમાં કરશે. સાથે જ રાજ્ય સરકારની વિવિધ સ્કીમોના 22,400 ફાઇલો અને ક્લેમ સરકારી કચેરીઓમાં અટવાયેલા છે, જેમાં ઉદ્યોગકારોના લગભગ રૂપિયા 4,000 કરોડ ફસ્યા છે. SGCCIએ 4,000 કરોડની સબસિડી તરત રિલીઝ કરવાની માંગ કરી છે, કારણ કે જો 31 માર્ચ પહેલા આ નાણાં છૂટા કરવામાં આવ્યા નહીં તો ઉદ્યોગો આ કપરા કાળમાં ટકી શકશે નહીં. સંભવિત યુદ્ધ શરૂ થઈ ગયું અને હવે યુદ્ધ લંબાઈ રહ્યું છે, ત્યારે ઉદ્યોગ ધંધા ઉપર તેના કાળા દિબાંગ વાદળો છવાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પ્રોસેસિંગ હાઉસની અંદર, ગેસની અંદર જ્યારે કાપ મૂકવામાં આવતો હોય તેને કારણે જ્યારે માલ ત્યાં આગળ વધશે જ નહીં, એવા સંજોગોમાં એ માલ જેની પાસે આવશે તે ટ્રેડર્સ એ માલ મોકલશે નહીં. ટ્રેડર્સ નહીં માલ મોકલશે કારણ કે એ વિવર્સ પાસેથી ઉંચકશે નહીં. વિવર્સ પાસેથી ઉંચકાશે નહીં તો એને ત્યાં માલનો ભરાવો થશે, તો પેમેન્ટની સાયકલ અટવાશે અને એ વિવર્સ જો પછી ઉત્પાદન કાપ મૂકે તો તેની અસર કામદારો અને કર્મચારીઓ પણ પડી શકે. આ એક સંભાવના. આવા સંજોગોની અંદર અમે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને એવી રજૂઆત કરી છે કે અમારી કેટલીક ટેક્સટાઇલની સબસિડીની અને MSMEની સબસિડીની ફાઇલો જે કેટલાક વખતથી પેન્ડિંગ છે એવી અરજીઓનો નિકાલ લાવવામાં આવે તો લગભગ 4,000 કરોડ જેટલા રૂપિયા તેમાંથી છૂટા થઈ શકે, જે આ નાણાકીય સંકટના સમયે અમને કામ લાગી શકે. આમ આ રીતની રજૂઆત ચેમ્બર દ્વારા કરવામાં આવી છે.